ઘણી વખત ગાડી આપણે સારી ગાડી લઈએ ને પછી ગાડીને આપણે સારી રાખીએ અને ચકચકાટ રાખીએ. સર્વિસનો ટાઈમ થાય ને એટલે ગાડીને સર્વિસ કરાવીએ. ગાડી આપણને સારામાં સારી જોઈએ છીએ, પણ શું આપણી મુખ્ય ગાડી જે ખરેખર સાચી ગાડી છે એ સારી જોઈએ છે ખરી? સાચી કઈ ગાડી આપણી સારી? સાચી ગાડી કઈ? સાચી ગાડી તો આ શરીર છે, બરાબર. આ વ્હીલ છે. આ પૈંડા અગર આપણે સારા રાખીએ છીએ, આનું એન્જિન, આ એન્જિન છે, આ બધું એન્જિન છે, એની અંદર આપણે સારું ફ્યુલ આપણે એમ કે પુરાવીએ છીએ? નહીં, ગમે તે કચરું નાખી દઈએ છીએ. ગાડીને સર્વિસનો ટાઈમ થાય તો સર્વિસ નથી કરતા, ગાડીને સારી રાખવાની કોઈ કોશિશ નથી કરતા, બરાબર. પછી ગાડીને પરાણે સર્વિસ સ્ટેશનમાં મૂકવા જવી પડે. સર્વિસ સ્ટેશનનું નામ છે હોસ્પિટલ, સાચી વાત ને? તો એ હોસ્પિટલમાં જઈને પરાણે સર્વિસ કરવી છે. ફોર વ્હીલર કાર હોય તો આપણે પરાણે સર્વિસ નથી કરતા, સર્વિસનો ટાઈમ થાય એટલે સર્વિસ કરાવી નાખીએ. પણ આ ગાડીને આપણે સર્વિસ ત્યારે જ કરાવીએ છીએ જ્યારે જરૂર પડી જાય કે હવે કાંઈ નથી મેળ પડે. એલાઇનમેન્ટ બી ત્યારે જ કરાવીએ, વ્હીલ બેલેન્સ બી ત્યારે જ કરાવીએ. તો અહીં તો ઘૂંટણ નવા નખાઈ આવીએ, હવે નવા વ્હીલ, બરાબર. પ્રોબ્લેમ આ છે, આપણી સમજણ ક્યાંક ને ક્યાંક અગર આપણે ક્રિએટ કરીએ, સમજણથી આગળ આપણે જીવતા થઈ જઈએ, ખોરાક સમજીએ અને સાચા અર્થમાં એમ કહીએ ને કે આપણને ભોજનનું જ્ઞાન હોય અને મનનું જ્ઞાન હોય તો જીવન આપણું તંદુરસ્ત જાય, ફિટ જાય.